દુનિયામાં ક્યાંક ફટાકડા ફૂટે અને ધુમાડો આપણા રસોડામાં નીકળે એનું નામ તો ગ્લોબલ ઇકોનોમી છે. ઈરાન અને ઇઝરાયલ બાખડ્યા છે, પણ ગુજરાતના હોટલ વાળાને પરસેવો છૂટી રહ્યો છે. શું ખરેખર ગુજરાતમાં ગેસના બોટલ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ રહ્યા છે? ચાલો જાણીએ અસલી સીન શું છે. સ્થિતિ એવી છે કે રેસ્ટોરન્ટ વાળા હવે મેનુમાં સ્પેશિયલ ડીશને બદલે ગેસ બચાવો ડીશ પીરસી રહ્યા છે. જે શાક ચડતા 20 મિનિટ લાગે છે એને અત્યારે આઉટ ઓફ ધ સ્ટોક જાહેર કરી દેવામાં આવ્યો છે. બિચારા લારીવાળા તો અત્યારે ગેસના બાટલાને તિજોરીમાં રાખવાનું વિચારી રહ્યા છે. પણ અસલી રમત તો આપણી પેનિક પબ્લિક રમી રહી છે. એક બાટલો ખાલી થયો નથી અને બીજા 3નું ઓનલાઈન બુકિંગ કરી નાખો. અલા ભાઈ, ગેસનો બોટલ છે, સોનાનું બિસ્કિટ નથી કે ઘરમાં ભરી રાખશો તો ભાવ વધી જશે. આ એડવાન્સ બુકિંગના ચક્કરે તો એજન્સીઓની બહાર કુંભના મેળા જેવી લાઈનો લગાડી દીધી છે. હવે સાંભળો, સત્તાવાર વાત એ છે, સરકાર કહી રહી છે કે શાંતિ રાખો બાપા, રાજ્ય પાસે ફૂલ સ્ટોકમાં ગેસ છે, પાઇપલાઇન ચાલુ જ છે અને ટેન્કરો રસ્તામાં જ છે. આ તો પેલા શેર આવ્યો જેવી ઘટના થઈ. અછત થઈ નથી અને અફવાએ અછત ઊભી કરી દીધી છે. જો આપણે ગભરાઈને ગેસના બોટલનો સ્ટોક કરવાનું બંધ કરીએ તો લાઈનો 10 મિનિટમાં ગાયબ થઈ જાય એવી છે. લગ્નગાળો ચાલી રહ્યો છે અને આ કેટરસ સંચાલકો અત્યારે વરરાજા કરતા ગેસના બાટલની વધુ આરતી ઉતારી રહ્યા છે. પણ ચિંતા ના કરો, સરકાર એક્શનમાં છે. સપ્લાય ચેનને બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. એટલે જ તો તમે જો ગેસ લાઈનમાં ઊભા હોય તો યાદ રાખજો, સમસ્યા આપણા ઉતાવળની છે. અફવા ઉપર ફૂલ સ્ટોક મૂકો, ગેસના બોટલ પર નહીં. સરકાર પર ભરોસો રાખો, સિલિન્ડર તમારા ઘર સુધી પહોંચશે જ. અને હા, યુદ્ધ ગમે ત્યાં થાય, આપણે ત્યાં ઢોકળા અને ગાંઠિયા તો બનવાના જ છે.